જગતનો તાત હોય તો ઈ આપણે બધા નોકરિયાત માણસો છે ઈ હેરાન થાય તો જગતના તાતે કોક દી ન કેવું જોઈએ. જો ખરા અર્થમાં જગતનો તાત હોય તો કે મોજ કરો ભલામણા તમતારે લેર કરો અમે બેઠા છીએ વગેરે વગેરે. એને બદલે હંમેશા ને હંમેશા જેટલી સબસિડી આપો, જેટલી તમે લોકો એને સહાય આપો, બધું ચારણીમાં પાણી. ઈ શું કામ? આપણા મોટા ભાગના ખેડૂતો શેઠિયાગીરી કરે છે. ખેતી એના નામે છે, એમાં ના નહીં, પણ મોટા ભાગના પંચમહાલ, ગોધરા ઇત્યાદિ જે ગુજરાતના વિસ્તારો છે ત્યાંથી જેને ટૂંકા શબ્દોમાં ગોધરિયા કહે છે, એવા લાખો લોકો જે છે એ સૌરાષ્ટ્રમાં આવીને ખેતી કરે છે. અને હું ને તમે જેમ કે ખેતરના માલિક હોઈએ તો આપણે માલિકી ભાવથી ખેતરના માલિક છીએ, બાકી આપણે કામ ધંધો કરતા નથી. હવે ખેતર છે એ મોટા ભાગના ફાર્મ હાઉસમાં પલટાઈ ગયા છે, રિસોર્ટ જેવા. એટલે શું હોય કે જે ગોધરિયા જેને આપણે કહીએ છીએ એ લોકોની અરે ચોથા ભાગની વ્યવસ્થા હોય. બધું મારું, એટલે કે જમીન મારી, ખાતર મારું, દવા મારું, બિયારણ મારું, બરાબર છે, લાઈટ નું બિલ મારું, પછી ટ્રેક્ટર કે બળદ હોય તો ઈ મારું. ઈ બધું ખેડૂતનું ખર્ચો. ટૂંકમાં ખેત મજૂર તરીકે આવેલા ગોધરિયા એ શું કરવાનું? આ બધુંનો ઉપયોગ કરવાનો અને જણસો પેદા કરવાની. એટલે કે ખેતીમાં જે વાવો એ ઉગવ સારો પાક લેવાનો. ઈ પાક આવી જાય ત્યારે 3 ભાગ જે ઈ ખેડૂતના માલિકના, 1 ભાગ છે ઈ આ ખેત મજૂરોનો. બરાબર? હવે આવી પ્રથા ચાલે છે વર્ષોથી. એટલે